આપણે રસ્તામાં છે ને આ કોટ એક્સેલ છે એટલે આને હેરિક એક્સેલ કરતાં સ્પીડ પણ વધુ છે. આ ચોથા ગેરમાં 20 RPM ઉપર બહુ વધુ થઈ. આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કરી દઈએ. ટ્રેક્ટરને સ્ટાર્ટ કરી દીધું. હવે થ્રેશરનો રિઝલ્ટ જોઈએ 11:50 થઈ. સાથે ટાઈમર સ્ટાર્ટ કરી દેશું. આ 0:0 આપણે સ્ટાર્ટ કરી દીધું. વચમાં ઊભું રાખવાનું થાય તો રીતનું બેક ટોકરી ઓર લઈએ. ગરમનું બેક ટોકરી મોડલ હેઠા ઉભીને પાછળ નાખતા જવાની. ટોકરીની સાઈઝ 6 ફૂટની છે. દાણાની ક્વોલિટી જોઈએ. ક્લીન આવે. બરાબર ડાકરો નથી આવતો. જોઈ લો. એ કંઈ ફાટ નહીં, એ કંઈ ડાકરો નહીં. હાવ ક્લીન. ની વાત કરીએ તો 10 RPM ઉપર હાલે. ન્યૂ હોલેન્ડ 3630 સ્પેશિયલ એડિટની પીટીઓ સ્પીડ 55-10 કરતાં વધુ છે. આપણે 55-10માં 12-12.5 જેવા RPM રાખીએ. આમાં માત્ર 10 RPM ઉપર ચાલે. 30-30ની ડીઝલ એવરેજ કાઢવાના છે. આજે આપણે ઘરેથી ટાંકી ફૂલ કરીને આવ્યા ને પાછા પપ્પા જઈને ફૂલ ટાંકી કરશું. જોઈએ કેટલું ડીઝલ આવે. કરીએ તો 1:10 થઈ છે અને ટોપ વોચ આપણે જોઈએ 1 કલાક ને 18 મિનિટ થઈ છે. લગભગ ખડો પૂરો થવા આવ્યો. નાનો ઉતારો જરાક ઓછેરો છે. લગભગ 5.5 વીઘાના હતા ચણા. આ રીતની ક્વોલિટી છે ચણાની. ટ્રેક્ટરની વાત કરીએ તો 11:50 ચાલુ કરેલું હતું અને 1:10 થઈ છે. 1 કલાક 20 મિનિટમાં ખડું પૂરું થવા આવ્યું. હવે પથારો જ નાખે. ખડું પૂરું થઈ ગયું. આ છેલ્લે બસ છે. 1 કલાક 20 મિનિટ જેવું છે ને બહુ સ્પીડથી કાઢ્યો. 1 કલાકની વાત કરીએ તો 4.5 વીઘા જેવી પરમ થ્રેશરની ચણામાં એવરેજ છે. આમ તો 3 વીઘા 3.5 વીઘા કાઢે. પણ જરીક વોલ ટૂંકો હતો ને જરીક ઓછા ઉતરા એટલે કલાક એકમાં 5 વીઘા કાઢી નાખ્યું. 1 કલાક ટોટલ 20 મિનિટ થઈ. બહુ સ્પીડથી જોરદાર એવરેજથી કાઢ્યો. ન્યૂ હોલેન્ડ 3630 સ્પેશિયલ એડિશન અને પીટીઓની સ્પીડ વધુ હોય એટલે એમ ઝડપથી નીકળ્યું હોય. પ્લસ એવો છે રિઝલ્ટ. ડીઝલનો કાંટો લગભગ વહેલો નથી. એની જગ્યાએથી 10.5 RPM હાલતું હતું. કદાચ 3 થી 3.5 લીટર આવવું જોઈએ. 3 લીટરની આજુબાજુ એવો છે મારો અંદાજો. આપણે ટોપ વોચ ઊભી રાખી દઈએ. ટ્રેક્ટર હવે બંધ કરી દઈએ. તમે જોઈએ 1:12 થઈ. ખડું પૂરું થાય કોઈ થ્રેશર બંધ જ કરવો. ખરે વટાણા કાઢવા આવી ગયા તો રિઝલ્ટ બતાવીએ. આપણે પરમ થ્રેશરનું વટાણામાં શ્રી ગણેશ કરેલું છે. જોઈએ કેવું છે રિઝલ્ટ. આ રીતના વટાણા છે. જોવો એકદમ લીલાછમ છે. આ રીતના વટાણાની ક્વોલિટી એકદમ ક્લીન. ટાઈમર ફરી પાછું આપણે સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે વાગ્યા 5:35. વટાણાનું પાછું ફોલ ફિટ કર્યું હતું ચણાનું. ઓલે ખડે 1 કલાક 20 મિનિટ જેવું હાકેલું હતું ને હવે પેટ્રોલ પંપ અહીંયાથી નજીક થાય 3 માઇલ. તો આપણે અહીંયાથી ડીઝલ ફૂલ ટાંકી કરાવીને જોશું કેટલી 1 કલાકે કેટલા લીટર પીએ. આ રીતની વટાણાની ક્વોલિટી છે. એકદમ ક્લીન. જરા પણ કચરો નહીં, જરા પણ નહીં. ન્યૂ હોલેન્ડ 3630 સ્પેશિયલ એડિશનમાં વટાણામાં પહેલી વખત આપણે હાકીએ. આ રીતનું છે રિઝલ્ટ. આ રીતનો વટાણામાં બેક ટોકરી ઓરલીએ. એકદમ લીલાછમ વટાણા તમે જોઈ લ્યો. ટ્રેક્ટર એકદમ લોડ ફ્રી સાઇલેન્ટ હાલે. જોઈ લે માત્ર 10.5 RPM ઉપર. સૂર અવાજ નથી કરતો. એકદમ લોડ ફ્રી હાલે. 3630 સ્પેશિયલ એડિશનનું થ્રેશરમાં ખૂબ સારો રિઝલ્ટ છે. 46 હોર્સ પાવરનો પીટીઓ પાવર સાથે એકદમ ક્લીન નીકળે વટાણા. જોરદાર રિઝલ્ટ પરમ થ્રેશર બેક ટોકરી મોડલનું. હવે પાછું ખડું પૂરું થાય ત્યારે મળીએ. આ રીતનું હોય રિઝલ્ટ વટાણામાં. હવે આપણે ડાયરેક્ટ ખડું પૂરું થાય ને પછી અહીંયા બાજુમાં જ છે પપ 3 માઇલ એટલે ત્યાં ડીઝલ ભરાવીને પાછા મળીએ. 3630 સ્પેશિયલ એડિશન પરમ થ્રેશર સાથે આજે વટાણા તો જોઈએ કેવું છે રિઝલ્ટ. આ રીતના વટાણા આવે એકદમ ક્લીન. જોઈ લ્યો એકદમ જોરદાર. આ રીતની સુપડી આવે. આ રીતનો બેક ટોકરી ઓરલી હે. વટાણાનો મોટો પાથરો હોય એટલે ઉભારો મારે.
શ્રી ગણેશ 2026ની સિઝનમાં એ વટાણાને કેવી ક્વોલિટી છે એ આપણે આખી ન્યૂ હોલેન્ડ 36 સ્પેશિયલ એડિશનમાં નવા ટેક્સચરમાં આજે શ્રી ગણેશ કરેલું છે પરમ થ્રેસરનું સાથે ન્યૂ હોલેન્ડ 36 સ્પેશિયલ એડિશનનો આ રીતની વટાણાની ક્વોલિટી છે એકદમ જોરદાર ક્લીન નીકળે ચોખ્ખા આ રીતનું ઓવરલીએ બેક તો કરી એકદમ જોરદાર હાલે વટાણાની જોરદાર ક્વોલિટી આ રીતનું હાલે પરમ થ્રેસર ને આપણે આખી ન્યૂ હોલેન્ડ 36 સ્પેશિયલ એડિશનમાં તો એકદમ લોડ ફ્રી હાલે સાયલેન્ટ તમે આનો અવાજ પણ સાંભળી લ્યો જોઈએ આરપીએમની વાત કરીએ તો 10.5 જેવા આરપીએમ રાખેલા છે જોઈએ કેટલું ડીઝલ સમાય પ્રોપર ખડામાં 2 કલાક ને 20 મિનિટ હાલ્યું સાઈડમાં રાખીને ખાતી બધું કરતું 850 નો આવ્યો 9 લીટર ને 40 ml 9.5 લીટર ને ટાંકી થઈ ગઈ ફૂલ 9.5 લીટર 850 નું આવેલું છે ફૂલ ટાંકી આપણે જે ખરું છે 11 કિલોમીટર ડીઝલની વાત કરીએ તો 850 નું 9.5 લીટર આવેલું હોય તો કલાકે 3.5 લીટર જેવી 850 નું 9.5 લીટર આવેલું છે કલાકે 3.5 લીટર જેવી ન્યૂ હોલેન્ડ 36 સ્પેશિયલ એડિશનની ડીઝલ એવરેજ છે આ રીતે ડીઝલ એવરેજ છે અને આપણે ખડે કાઢવા ગયા હતા તે 5.5 કિલોમીટર છે ત્યાંથી 5.5 થી 6 કિલોમીટર ત્યાંથી પેટ્રોલ પંપ થાય આપણે ઘરે નથી ગયા ડાયરેક્ટ પેટ્રોલ પંપે આવ્યા ને ડીઝલ નથી મળતું એટલે ઘણી બધી ટ્રાફિક જોવા મળે આ રીતની છે ડીઝલ એવરેજ કલાકે લગભગ 3.5 લીટર પીએ સ્પેશિયલ એડિશન અને આપણે જે ટોટલ કિલોમીટરની વાત કરીએ તો 1 લીટરને માથે આવક જાવક થઈ 11 કિલોમીટર થઈ ટોટલ એટલે આ રીતની ડીઝલ એવરેજ છે ફરી ક્યારેક ડીઝલ એવરેજમાં પાછા મળશું તમારે કોઈ પણ ડીઝલ એવરેજ જોવી હોય ન્યૂ હોલેન્ડ 5510ની કે આઈસરની કે 30-37નું આપણે યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે વિડીયા તો આવા જ ખેતીને અવનવા વિડીયો